નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. થોડીક વાર પહેલા આવ્યા છે વોડાફોન આઈડીના સમાચાર. લગભગ તમામ મિત્રોને મળી ગયા હશે. તમામ વોટ્સઅપ ગ્રુપ ઉપર આવી ગયા છે, ઇન્સ્ટાગ્રામમાં રીલું આવી ગઈ છે. પણ તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિનમાં તમારા માટે હંમેશા હોય છે કંઈક અલગ, અને તમારા માટે હંમેશા હોય છે સાચું જાણવા જેવી વાત. તો ચાલો વધુ વાત ન કરતા સમાચાર વિશે શરૂઆત કરીએ. કદાચ વિડીયો થોડો લાંબો થશે, પણ વિડીયો છેટ સુધી જોજો. તમારા માટે અતિ મહત્વની માહિતી છે અને બધી માહિતી સાચી છે, અને તમારા માટે એક વ્યૂ રચના શું છે એ જાણવા જેવું છે. તો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. આજના અત્યંત મહત્વપૂર્ણ અને સારા સમાચાર મુજબ ટેલિકોમ ક્ષેત્રે વોડાફોન આઇડિયા લિમિટેડ માટે 30 એપ્રિલ 2026 એટલે કે આજરોજ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એટલે કે DOT દ્વારા AGR લેણા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. કંપનીનું એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ AGR લેણું 87,695 કરોડથી ઘટાડી અને 64,046 કરોડ થઈ ગયું છે, જે લગભગ 27% ઘટાડો દર્શાવે છે. અને કંપનીને સીધી રૂપિયા 23,649 કરોડની રાહત મળી છે. અને આ રકમ ચૂકવવા માટે સરકારે લાંબા ગાળાની વ્યવસ્થા પણ કરી છે, જે મુજબ FY 2031 નાણાકીય વર્ષ 2031 થી 2032 હપ્તા શરૂ થશે. પરંતુ જાગૃત રોકાણકારો એ સમજવું જરૂરી છે કે દેવું ઘટવા છતાં કંપની પર હજુ વિશાળ નાણાકીય જવાબદારીઓ બાકી છે. આ સમાચારને ઉત્સાહના બદલે ગંભીરતાથી અને વાસ્તવિકતાની નજરે જોવાની જરૂર છે, જેથી કોઈ પણ અફવા કે અતિ આશાવાદમાં આવીને કોઈ ઉતાવળો નિર્ણય ન લેવાય. આ સકારાત્મક સમાચારની સાથે સાથે કંપનીને લગતી અન્ય નિયમનકારી બાબતો ઉપર પણ ધ્યાન આપવું એટલું જ આવશ્યક છે કે 17 એપ્રિલ 2026 રોજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈ દ્વારા વોડાફોન આઇડિયા લિમિટેડને ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન 2018 હેઠળ રૂપિયા 21,46,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અને આવી નોટિસો તો અવારનવાર આવતી રહી છે, અને આ દંડ સ્ક્રબિંગ મિકેનિઝમમાં લાગુ ન કરવા અને અનિચ્છનીય કોમર્શિયલ કોમ્યુનિકેશનના નિયમોના ભંગ બદલ લાદવામાં આવ્યો છે. કંપની આ ઓર્ડરની સમીક્ષા કરી રહી છે અને આગામી પગલાંનું મૂલ્યાંકન કરી રહી છે. આ ઘટના દર્શાવે છે કે ટેલિકોમ કંપનીઓ માટે નિયમનકારી પાલન એટલે કે રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ ખૂબ જ કડક છે, અને આવી દંડનીય કાર્યવાહીઓ કંપનીના રોજિંદા ઓપરેશન અને નાણાકીય સ્થિતિ ઉપર ટૂંકા ગાળાની અસર કરી શકે છે. વાત કરીએ સમાચારમાં આગળ, તો શેર હોલ્ડિંગ પેટર્નની કંપની નાણાકીય સ્થિરતાને સમજવા માટે શેર હોલ્ડિંગ પેટર્નનું વિશ્લેષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે માર્ચ 2026ના આંકડા મુજબ વોડાફોન આઇડિયામાં ભારત સરકારની હિસ્સેદારી 49.02% છે, જે જૂન 2025થી યથાવત જળવાઈ રહી છે. આટલી મોટી સરકારી હિસ્સેદારીનો મુખ્ય અર્થ એ છે કે કંપનીના અસ્તિત્વ સામેનો સૌથી મોટો ખતરો કે કંપની રાતોરાત બંધ થઈ જશે એ ટળી ગયો છે. સરકારનું પીઠબળ રોકાણકારોને મોટો સધિયારો આપે છે કે રાષ્ટ્રીય હિતમાં કંપનીને બચાવવામાં આવશે, પરંતુ જાગૃતતાની દ્રષ્ટિએ એ પણ સમજવું જરૂરી છે કે સરકારી ઇસ્યુ હોવા છતાં કંપનીનું સંચાલન અને બજારમાં ટકી રહેવાની લડાઈ કંપનીએ જાતે જ લડવાની છે, જેથી માત્ર સરકારી ભાગીદારીના આધારે જ આ શેરમાં રોકાણ કરવાનું આંધળું જોખમ ન લેવું જોઈએ. હવે વાત કરી લઈ રોકડાની એટલે કે કેશ ફ્લો. તો હવે કેશ ફ્લોના આંકડા ઉપર તમે નજર કરશો તો કંપનીની વાસ્તવિક ઓપરેશનલ નબળાઈને ઉજાગર કરે છે. માર્ચ 2025ના વાર્ષિક આંકડા મુજબ કંપનીનો કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી ઘટી અને 9,291 કરોડ આવી ગયો છે, જે માર્ચ 2024ના 20,826 કરોડની સરખામણીએ ખૂબ જ ઓછું છે. આ ઉપરાંત ફ્રી કેશ ફ્લો ઘટીને માઇનસમાં 931 કરોડ થઈ ગયો છે, જે CFOP રેશિયો ઘટીને 49% ઉપર પણ પહોંચ્યું છે. દર્શાવે છે કે કંપની પાસે હવે રોકાણ માટે ઉપલબ્ધ રોકડમાં સતત ઘટાડો થઈ ગયો છે. આંકડાઓ સાબિત કરે છે કે ભલે દેવામાં રાહત મળી હોય, પરંતુ કંપનીની પોતાની કમાણી એટલે કે ઓપરેશનલ કેશ ફ્લો હજી એટલી મજબૂત થઈ નથી કે તે 5G નેટવર્ક વિસ્તરણ અને અન્ય મૂડી ખર્ચાને ભાર સરળતાથી ઉઠાવી શકે. શેર હોલ્ડિંગ પેટર્નમાં સંસ્થા કે રોકાણકારો અને પબ્લિક હોલ્ડિંગના બદલાતા આંકડાઓ પણ નોંધપાત્ર છે. માર્ચ 2026ના અંતે પ્રમોટર્સનો હિસ્સો 25%, DAIનો હિસ્સો વધીને 6.19% અને FIIનો હિસ્સો 5.56% રહ્યો છે. તો બીજી બાજુ પબ્લિક હોલ્ડિંગ માર્ચ 2025ના 23.55%થી ઘટીને માત્ર 13.57% થઈ ગયું છે, પણ શેર હોલ્ડર વધ્યા છે. આંકડાઓ સોશિયલ મીડિયા ઉપર ચાલતી અફવાઓથી વિપરીત છે, જ્યાં સામાન્ય રોકાણકારોનો હિસ્સો વધવાને બદલે ઘટી રહ્યો છે. સંસ્થાકીય રોકાણકારો ધીમે ધીમે વિશ્વાસ મૂકે છે, પરંતુ એક ખાસ વાત યાદ રાખજો કે રિટેલ કે સામાન્ય રોકાણકારો યાદ રાખવું જોઈએ કે સંસ્થાકીય રોકાણકારો પાસે લાંબા ગાળાની વ્યૂહરચના અને મજબૂત મૂડી હોય છે, જે નાના રોકાણકારો પાસે હોતી નથી. એટલે કે સંસ્થાકીય રોકાણકારો કદાચ પોતાના પૈસા જતા પણ કરી શકે અને 10 વર્ષ સુધી તેમાં બેઠા પણ રહીએ, પણ નાના રોકાણકારો માટે આ શક્ય નથી. આ તમામ વિશ્લેષણના અંતે રોકાણકારો માટે સૌથી મોટો સંદેશો એ છે કે સાવધાન રહેજો. વોડાફોન આઇડિયાના શેર હાલમાં 10 રૂપિયાની આસપાસ રેટ થઈ રહ્યો છે, અને આમાં મોટા સમાચાર પછી શેરમાં અસ્થિરતા અને સટાકીય ઉછાળો આવી શકે છે. પરંતુ જ્યાં સુધી કંપનીના ત્રિમાસિક પરિણામો તમને સતત નફો ન દેખાય અને અન્ય હરીફ કંપનીઓ જેમ કે જીઓ અને એરટેલ સામે સ્પર્ધાત્મક રીતે મજબૂત ન બને, ત્યાં સુધી આને સંપૂર્ણ ટર્નઅરાઉન્ડ સ્ટોક ગણવો ઉતાવળ ભર્યું ગણાશે. રોકાણકારોએ અફવાથી દૂર રહીને વાસ્તવિક આંકડાઓનો અભ્યાસ કરીને પોતાની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને જ કોઈપણ નાણાકીય નિર્ણય લેવો જોઈએ, જેથી તમારે નાણાંની સુરક્ષા
જળવાઈ રહી. ખાસ નોંધ લેજો કે અમારા દ્વારા કે અમારી ચેનલ દ્વારા આ સ્ટોકમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરવામાં આવ્યું નથી અને ભવિષ્યમાં પણ રોકાણ કરવાનો કોઈ ઈરાદો નથી. આ વિશ્લેષણ માત્ર શૈક્ષણિક અને જાગૃતતાના હેતુ માટે તૈયાર કરવામાં આવ્યું છે. શેર બજારમાં રોકાણ કરવું જોખમી છે, તેથી કૃપા કરીને તમારા નાણાકીય નિર્ણયો તમારી પોતાની સમજ અને જોખમ લેવાની ક્ષમતા અને મરજી મુજબ જ લેવા. અમે અમારી ફરજ સમજીને તમને હંમેશા સચોટ અને સાચી માહિતીથી વાકેફ કર્યા છે. તો હવે તમે પણ તમારી ફરજ સમજીને સહયોગ આપવાનું ભૂલતા નહીં. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરજો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરજો. અને આવી નવી માહિતી માટે આપણી વોટ્સઅપ ચેનલને પણ તમે જોઈન્ટ થઈ જાઓ અને આપણી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દો. તેમજ ઝડપી અપડેટ માટે વોટ્સઅપ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો વિશે તમારું કંઈ પણ મંતવ્ય કે પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા રહેજો.